વિકિરણનો દ્રેક સ્વરૂપ. વિકિરણનું દ્રેક સ્વરૂપ એવું છે ને એમાં આપણે હા દ્રેક સ્વરૂપ થયું નહીં. વિકિરણ અને દ્રવ્યની દ્રેક પ્રકૃતિ એ આપણું આજનું ચેપ્ટર છે નવું. વિકિરણ અને દ્રવ્યની દ્રેક પ્રકૃતિ. અગિયારમું પ્રકરણ છે વિકિરણ અને દ્રવ્યની દ્રેક એટલે દ્રવ્ય એટલે અલગ અલગ. દ્રેક એટલે અલગ અલગ જુદું ભિન્ન. તો વિકિરણ અને દ્રવ્યની દ્રેક પ્રકૃતિ મતલબ આ કહેવાનો ભાવ કેવો છે આમાં આપણો કે વિદ્યુત ચુંબકીય તરંગ કે જે મેક્સવેલે પ્રસ્થાપિત કર્યું હતું કે ભાઈ પ્રકાશ છે વિદ્યુત ચુંબકીય તરંગનું સ્વરૂપ ધરાવે છે પ્રકાશ. વિદ્યુત ચુંબકીય તરંગોનું ગણિતિક સાબિતી અપાઈ ગઈ હતી પણ પ્રયોગશાળામાં જે કંઈ ઉત્પન્ન થયા હર્ષે પહેલી વાર એને ઉત્પન્ન કર્યા પ્રયોગશાળામાં પોતાનો પ્રયોગ કરીને વિદ્યુત ચુંબકીય તરંગો એ દરમિયાન એને કંઈક અનુભવ થયો તો એ વાત કરશો પછી એક આપણે પણ ધ્યેય તમે સમજો શું કહેવા માંગે બે જ વસ્તુ છે. વિકિરણ છે ઉર્જા શું છે અને દ્રવ્ય છે કણ છે દળ ધરાવતું. તો ઉર્જા અને દળ એમ કે છે એના બે અલગ અલગ સ્વરૂપ અલગ અલગ સંજોગોમાં અલગ અલગ સ્વરૂપ જોવા મળે. ક્યારેક વિકિરણ છે તો એ જાણે કે કોઈ દળ ધારિત કણ કેમ હોય દળ ધારિત એની જેમ ભરતો માંડે વિકિરણ. અને ક્યારેક વળી કોઈ કણ છે કે જેને દળ છે તો વિકિરણની જેમ ભરતવા માંડે એ વિકિરણ જેમ ભરતવા માંડે. આવું થાય છે કહેવાનો વાત નહીં. દ્રેક વિકિરણ છે એ દ્રવ્યની જેમ ભરતવા માંડે અમુક સંજોગોમાં કે જે પેલા આપણે જ વાત કરશું કે વિકિરણ ખરેખર કણની જેમ ભરતે છે. આપણે શરૂઆતનો પાઠ છે ને આપો એની પર છે શરૂઆતનો પાઠ. પછી આપણે એમ કરશું કે કણ છે એ વિકિરણની જેમ ભરતે દળ ધારિત કણ છે વિકિરણની જેમ વર્તે છે. એક ભાગ એ છે આમ આ જ પાઠની અંદર. તો અલગ અલગ કણ છે વિકિરણની જેમ વર્તે મતલબ એમ કહે છે કે પેલા એમ કહે છે કે પ્રકાશ છે વિકિરણ એ કણની જેમ વર્તે છે. કારણ કે કણ કેમ આમ કોઈને આમ મારીએ તો દબાણ ઉત્પન્ન કરે હે ને એનું વેગમાન હોય દળ હોય તો વેગમાન હોય એમ ઇન્ટુ વી તો એ તેને વેગમાન એ હોય છે અને એ દબાણ ઉત્પન્ન કરે છે એવું બધું. અને જો કોઈ કણ છે એ તરંગ બની જાય તો એટલે વિકિરણ બની જાય તો કે તરંગ લંબાઈ હોય તો પછી મોટા મોટા વાળા મોટા આપણે હોય તો હું આપણે તરંગ લંબાઈ હોય હા આપણે હોય તો એટલી બધી ઓછી છે કે પ્રયોગશાળામાં માપી શકાતી નથી. ખરેખર દરેક દળ પદાર્થને પણ તરંગ લંબાઈ હોય છે. થોડુંક મોટું કરીને જોઈએ તો લાગતો હોય માણસ આપણે આમ હાલે છે એમ લાગે પણ જાતો હોય તરંગ નહીં. હા મોટું કરીને જોઈએ મોટું કરી જોઈએ તો મતલબ એવું શક્ય નથી પ્રયોગશાળામાં જેવું. પણ ડી બોગલી એવું કીધું કે એવું છે દેખાતું નથી પણ છે ખબર નથી પડતી. પેલા આપણે કહીશું કે વિકિરણ છે એ કણ સ્વરૂપે વર્તે એવી ચર્ચા કરીએ આપણે. અને શરૂઆત તો મેં વાત કરી કે ભાઈ મેક્સવેલે સાબિત કરી દીધું કે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ છે અને પ્રકાશ પડવાનો ગ્રુપ પછી હર્ટ્ઝે પ્રયોગ કર્યો હતો. પછી સાચી વાતની શરૂઆત તો ત્યાંથી થઈ કે વિલિયમ ક્રુક્સ નામનો જે વૈજ્ઞાનિક હતો વિલિયમ ક્રુક્સ આ વૈજ્ઞાનિકે એની પ્રયોગશાળામાં ડિસ્ચાર્જ ધરી પર પ્રયોગ કર્યા હતા. ડિસ્ચાર્જ ટ્યુબ હોય એ કેવી હોય તો કે આ રીતે એ ટ્યુબ હોય આ ઇલેક્ટ્રોડ લગાડેલો હોય કાચની ટ્યુબ હોય અને શૂન્યાવકાશ કરેલી હોય. અહીંથી એક બારી હોય જેથી હવા ખેંચી લીધી હોય અને વાયુ છે ને અમુક વાયુ એ પૂરતા ઓછા હાવ ન હોય પૂરતા ઓછા દબાણ કેટલું રાખવાનું વાયુનું તો કે એને રાખ્યું હતું 0.001 mm ઓફ Hg ઓફ એટલે કે મર્ક્યુરી હોય ને આપણે ભણી ગયા ને પારાનું દબાણનો એક એકમ છે
પડજે એટલું દબાણ રાખવાનું એમ એટલે પૂરતા ઓછા દબાણ કેવા આ કાચની નળી છે શૂન્યાવકાશ કરે એટલે હવા કેટલી લીધું હોય વેક્યુમ કરેલું હોય હવા બહાર કેટલી વેક્યુમ કરે હવા કેટલી પછી આ જે ધાતુનો ઇલેક્ટ્રોડ હોય અંદર કાચની આની અંદર બીજો ઇલેક્ટ્રોડ અહીંયા હોય અહીંયા બરોબર તેને પછી શું કર્યું કે આને ઋણ સ્થિતિમાં નાખ્યું ઊંચા વોલ્ટેજ નિશાની છે બેકાર બધી બેટરી જોડો ને એટલે બરાબર અને આને ધન સ્થિતિમાં નાખ્યું અને આ પ્લેટને અને વચ્ચે એક હોલ જેવું કર્યું આ પ્લેટ ધન સ્થિતિમાં એક હોલ જેવું રાખ્યું નાનકડો હોલ જેવું બરાબર તો થયું શું પહેલે એવું જાણવા મળ્યું કે અહીંથી એવું કાંઈક નીકળતું હતું ઊંચા વોલ્ટેજ હતા વોલ્ટેજ એટલે કેટલા ખબર 20 કિલો વોલ્ટ એટલે કે 20,000 વોલ્ટ આશરે 10 કિલો વોલ્ટથી 10 કેવીથી 20 કિલો આટલા ઊંચા વોલ્ટેજ રાખ્યા એટલે અહીંથી એવું કાંઈક નીકળતું હતું કે જ્યાં કાચ ઉપર અથડાય ને તેમાં પ્રસ્ફુરણ પેદા કરતું પ્રસ્ફુરણ મતલબ ફ્લોરોસેન્ટ મતલબ જગાર ચમકાર અહીં ભટકાય ને ચમકારા થાય કારણ અહીંથી નીકળતું હતું કાંઈ વસ્તુ એવી અહીંથી આમ અને આમ જાતી હતી મોટા ભાગે અહીંથી આમ વહી જાય પરિપથ પૂરો કરી પણ અમુક છે એ છટકીને અહીંથી આમ પસાર થઈ જાય અને અહીં ભટકાય એટલે એમાં જગારો ઉત્પન્ન થતો જગારો જેને કહેવાય ચમકારો સ્પાર્ક નહીં તીખારો નહીં જગારો ચમકારો આમ આપણે ક્યાંક આમ કરીએ એમાં કેવું આમ પ્રકાશિત ટપકું થાય એ પ્રમાણે આ પ્રકાશિત ટપકા થયા એના લોકો પ્રસ્ફુરણ થયું એવું કે શું કે અંગ્રેજીમાં એને ફ્લોરોસેન્ટ તો આ કાચ ઉપર એવું થયું આ કાચ હતો એ ફ્લોરોસેન્ટ હતો આ કાચની નળી શેમાં બનાવેલી હોય તો કે સોડા કાચની શેમાંથી સોડા કાચ કોને કયો તો કે આપણે બધી બાટલી હોય ને સીસા બધા બને છે એ બધી એ સોડા કાચ છે તો એની પર આ પીળાશ પડતો લીલા જેવો પીળાશ પડતો લીલો પીળો એવું ભેગું એવું એવા પ્રકાશિત ટપકા રચાય અથડાય ને એટલે અહીં તો વિલિયમ ક્રુક્સને એવું થયું કે કાંઈક નક્કી આ ઋણધ્રુવમાંથી નીકળે કાંઈક ઋણધ્રુવ છે ને અને કાંઈક અહીંયા પહોંચે છે પાછું બેટરી વચ્ચે તો શૂન્યાવકાશ હતો વચ્ચે તો કોઈ તાર છે નહીં કાંઈ તો એ પ્રવાહનું વહન તો થયું અને અહીંયા જોયું માઇક્રોમીટર કે મીટર સમજો તો પ્રવાહ જોવા મળ્યો તો વચ્ચે કોઈ તાર નહીં કાંઈ નહીં ખાલી શૂન્યાવકાશ તો એ પ્રવાહ કેમ થયું મતલબ અહીંથી કાંઈક વિદ્યુત ભાર અહીંથી આમ જતો હતો પાછો અહીંથી પરિપથ પૂરો કરતો હતો બરાબર તો આ જે અહીંથી જ્યાંથી કિરણ નીકળતા હતા ને આ કિરણો એને નામ આપ્યું કેથોડ શું આપ્યું સી અને ઉત્સર્જક ગયા ઉત્સર્જક પ્લેટ કઈ પ્લેટ ઉત્સર્જક પ્લેટ અને જ્યાંથી એની સામેનો જે છેડો હતો બેટરીનો એને કીધું એનોડ શું કીધું એને અને કારણ કે ભેગા કરે છે આ કિરણોને એટલે બી નામ એને આપ્યું કલેક્ટર પ્લેટ કેવી કલેક્ટર તો એને નોંધ્યું કે કાંઈક અહીંથી આમ જાય છે કેથોડમાંથી કાંઈક નીકળે છે અને એનોડમાં જાય છે એવું ને શૂન્યાવકાશ હતો છતાંય ને કોઈ તાર નહોતો વહન થાય કેમ કાંઈક અહીંથી નીકળવું જ જોઈએ વિદ્યુત ભાર નીકળતો જ હોય તો જ આમ થાય વિદ્યુત ભાર ઋણ છે એ કેમ ખબર પડી કારણ કે અહીંયા ઝબકારા થતા હતા ઝબકારા અહીંયા નથી એટલે અહીંયા એવું કેવું છિદ્ર તો અહીં થતા અહીંયા થયા ધન આગળ થયા આ પ્લસ છેડો છે ને આ માઇનસ તો ધન આગળ થયો મતલબ ત્યાં ઋણ ભટકાતો હોય ત્યાં શું થતો હોય એટલે એને નામ આપ્યું તે ખબર થઈ છે ઇલેક્ટ્રોન શોધાણા નહોતા તો નામ આપ્યું કે આવા જે કાંઈક કિરણો નીકળે છે એ કિરણો અહીંથી ઉત્સર્જક પ્લેટમાંથી કિરણો નીકળે છે અને કલેક્ટર પ્લેટ તરફ જાય છે તો આ કિરણો નામ આપ્યું કેથોડ કિરણો શું નામ આપ્યું કેથોડ કિરણો એવું નામ આપ્યું વળી એને એ જોયું કે ભાઈ આપણે અહીંયા છિદ્ર કરીએ તો અહીં તો ચમકારા થતા નથી પણ અહીં છિદ્ર કરીએ તો અહીં થાય છે મતલબ આ ધન તરફ થાય છે ઋણ તરફ થતું ધન તરફ તો કોણ જાણતું હોય ઋણ તો કેથોડ કિરણો છે
ઋણ વિદ્યુત ભારના બનેલા છે એ પણ એને ખ્યાલ આવી ગયો. કોના? હજી નહીં ખબર નથી કે આ ઇલેક્ટ્રોન છે, નામ આપ્યું નથી. પછી આટલું પ્રસ્થાપિત થઈ ગયા પછી કે કેથોડ કિરણો છે અને ઋણ વિદ્યુત ભારના બનેલા છે એવું જાહેર કર્યા પછી એમાંથી પ્રેરણા લીધી અને જે થોમ્સન આ જે વૈજ્ઞાનિક હતો એને એની પર કામ શરૂ કર્યું. એને તમને કહી દઉં ત્યાંની ઝડપ માહિતી કોની? આ જે વિદ્યુત ભારિત કણો આવતા હતા ને કેથોડ કિરણોના કણ, એને કે કેથોડ કિરણોના કણ, એને ઝડપ લાગી. તો એને ઝડપ કેવી લાગી? તો કે પ્રકાશનો જે વેગ છે ને એની 0.1 અથવા તો 0.2 ગણી. 0.1 અથવા મતલબ કે 0.3 ગુણ્યા 10 ની 8 અથવા તો 0.6 ગુણ્યા 10 ની એવી ઝડપ એને માલુમ પડી. આ ઝડપમાં ગોતવા બીજું કાંઈ ન હોય. એ શું કરે કે અંતર ખબર હોય કે નહીં? અંતર ખબર હોય પછી અહીંયા સ્ટોપ વોચ હોય એ સેન્સર કે જેવો ઝબકારો થાય એનો ટાઈમ નોંધી લઈએ સ્ટાર્ટ કર્યા પછી, હે ને? ટાઈમ નોંધી લઈએ, અંતર ખબર હોય, અંતર ભાગ્યા સમય શું થઈ જાય? ઝડપ થઈ જાય કે નહીં? તો એને ઝડપ શોધી. બીજું એને વિશિષ્ટ વિદ્યુતભાર પણ મેળવ્યો. વિશિષ્ટ વિદ્યુતભાર એટલે આપણે ખબર છે કે કુલમ હોય, પણ એને વિશિષ્ટ વિદ્યુતભાર મેળવ્યો. મતલબ એને એ કણના વિદ્યુતભાર જેના નામ એને એ આપ્યું, સંકેત એ છે, અને એના દળનો ગુણોત્તર મેળવ્યો. આને વિશિષ્ટ વિદ્યુતભાર કહે. કેવો કે આનું પણ એને માપન કર્યું. એ કેમ કર્યું એને? તો કે આની પર પરસ્પર લંબ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રાખ્યા. કારણ કે આ જે ઇલેક્ટ્રોન છે ને એ ચુંબકીય ક્ષેત્રમાં ખબર આપણે ભળી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ Q V ક્રોસ B એ મુજબ એટલે એને અવલોકન કર્યા પછી વિદ્યુત ક્ષેત્ર રાખ્યા. તો ધન છેડાતા આ વિદ્યુત ક્ષેત્ર આ રાખતા ને આ પ્લસ ને માઇનસ ક્ષેત્ર તો આ કેવું આમ જતા વળાંક આપણે વિડીયો જોશું એને ઓરિજિનલ વિડીયો ઉતારેલો હોય કેવા છે. આજે યુટ્યુબ ડિસ્ચાર્જ ટ્યુબ ક્યારે હું ગયા ડિસ્ચાર્જ નડી ગઈ, શૂન્યાવકાશ કરેલ નડી ગઈ. શૂન્યાવકાશ મતલબ કે એકદમ પૂરતા ઓછા દબાણ વાયુ ભર્યો. દબાણ કેટલું હોય? 0.001 mm છે. તેને કેટલી છે? બહુ સરસ છે, સમજાશે. વિદ્યુત ક્ષેત્ર રાખવો તો વળી શેડો આમ જાય, ધન તરફ આકર્ષે. શેડો આમ જતો હોય ને, શેડો ગ્લો કરતો હોય એક વચ્ચે. હાવ વાયુ ન હોય તો ન હોય, થોડો થોડો વાયુ તો હોય. તો એની યારે ભટકાય ને એટલે અંદરથી ઇલેક્ટ્રોન છે કક્ષા ઉપલે કક્ષામાં જાય, પાછી સકારાત્મક કરી નીચલે કક્ષામાં આવે એટલે અનુરૂપ તરંગ લગાડો વિકરણ છોડે, ઉત્સર્જન કરે એટલે અમુક કલર દેખાય જેવો વાયુ પીતો તો એવો ગ્લો આમ દેખાય પટકમાં શેડો. તો ક્ષેત્ર આમ રાખો ને વિદ્યુત ક્ષેત્ર તો શેડો ઉપર તરફ જાય પ્લસ તરફ. જેવું તમે પ્લસ આ પ્લસ કરો ને આ માઇનસ કરો ક્ષેત્રમાં તો શેડો આમ જાય, મતલબ એનાથી વિચલન પામે. આવું બધું તો એ અવલંબ પ્રયોગ કરીને એને આને ગુણોત્તર મેળવ્યો અને આ ગુણોત્તર માલુમ પડ્યો કે 1.76 ગુણ્યા 10 ની 11 કુલમ. આ તો ખાલી વિદ્યુતભાર, વિશિષ્ટ વિદ્યુતભાર છે પ્રતિ કેજી 1 કિલો દીઠ જે કુલમ હોય એને શું કહેવાય? વિશિષ્ટ વિદ્યુતભાર. આ એનું માપન કર્યું કોણે? જે અને પછી પાછળથી એવું નક્કી થયું કે ભાઈ આ જે કણો છે એ ખરેખર શું છે? ઇલેક્ટ્રોન છે. નામ આપ્યું ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની શોધ કરવાનો ફાળો છે એ તેને કહેવાય કે એવું હોય કોઈને યસ તો જે થોમ્સન છે અને એના બદલે નોબેલ પારિતોષિક પણ મળ્યું. આમાં બધા નોબેલ વૈજ્ઞાનિકો જ છે, નોબેલ પારિતોષિક મેળવવા. આ નોબેલ મળ્યું, આ નોબેલ કામે એવા હતા ને, કામકાજ એવા હતા. આ બધું બધું કરવું બધું માથા બધું કાં આપણે કોઈ પાણ કરે તો ખબર ન પડે પાણ ક્યાંથી આવ્યો હે બારીમાં અને ઇલેક્ટ્રોન ગોતવા. તો આ આપણને વિશિષ્ટ વિદ્યુતભાર મળી ગયો. આના પર તમને દળ મળી જાય કે ઇલેક્ટ્રોનનું. અને પછી શું થયું ખબર તમને? તમે કહો કે ઈનું મૂલ્ય શું હતું? ઈનું મૂલ્ય બતાવવાનો યશ પણ જતો હોય ને તો મિલિકનને. કોને? મિલિકન નામના વૈજ્ઞાનિકે, અમેરિકન વૈજ્ઞાનિક હતો, એને તેલના બુંદ ઉપર પ્રયોગ કર્યો. અને નીચે ગ્રેવિટી ખેંચે ને આ તેલનું બુંદ હોય તો એમજી નીચે તરફ હોય બરાબર, અને ઉપર વિદ્યુત ક્ષેત્ર રાખો તો E ×
આ ક્યુ ઇન્ટુ ઈ સત્ર હવે બરાબર થાય એના પરથી એને ક્યુ ગોઈતો મતલબ ઈ ગોઈતો હું ગોઈતો અને એનું મૂલ્ય પછી અલગ અલગ માપન કર્યું એને અલગ અલગ આ તેલનું ગુંદર તેલનું એના પર પ્રયોગ કર્યા તો એને તેને ખબર પડી કે ભાઈ આમાં જે વિદ્યુતભાર છે ને ક્યુ એના પૂર્ણ ગુણાંકમાં જ હોય કેના એટલે કે એક મૂલ્ય આપ્યું એને એનું પૂર્ણ એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 આના પૂર્ણ ગુણાંકમાં જ હોય એમ આનું નામ એને સમજો એ આપ્યું એ કઈ આપણે કે જે આ લોકો આપ્યું હતું પેલા એ જ આપ્યું એને આને નહીં કીધું આના પૂર્ણ ગુણાંકમાં હોય તેલ પર વિદ્યુતભાર છે કાં તો એક ઈ મળતો હતો કાં તો બે ઈ મળતો હતો કાં તો એવું મિલ કરીને બતાવ્યું એટલે કે એ જે વિદ્યુતભાર છે ને એ કોન્ટેનાઇઝ થઈ ગયો કેવો થયો એનું ક્વોન્ટમીકરણ થઈ ગયું શું થઈ ગયું ક્વોન્ટેનાઇઝ જેને કહેવાય ને ક્વોન્ટમીકરણ થઈ ગયું મતલબ એના પૂર્ણ ગુણાંકમાં જ મળે એનું ક્વોન્ટમીકરણ થઈ ગયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય તમને મન થાય ના મળે આના પૂર્ણ ગુણાંકમાં જ મળતો એવું એને બતાવ્યું તો આનું મૂલ્ય ગોતવાનો ફાળો છે કે 1.6 આપણે 10 ની માઈનસ 19 આના પૂર્ણ ગુણાંકમાં જે નામ આપ્યું ને એ મિલકતને જાય તો મિલકતને એ ગોત લીધો અને એ બાય એમ તો આને ગોતતો હતો કોને ફંક્શન હે ને 1.76 ગુણ્યા 10 ની તો એ તો મળી ગયું આ મિલકતને એટલું કામ કરી નાખ્યું તો દર મળી જાય કે નહીં દર આપણે ગોતશો તમે વ્યવહાર જગ્યાએ આવશે ઇલેક્ટ્રોન નું આવી જાય 10 તો આ પ્રમાણે કામ થયું આ તમારો પેલો ભાગ આવે છે પ્રસ્તાવના બરાબર છે આ એનો શરૂઆત થઈ બધી તો વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણોની શોધ કરી હતી કીધું કે વિદ્યુતભાર છે એ કેવો અથડાય છે એ કયો છે ઋણ વિદ્યુતભાર અને પછી એને એવું કીધું કે ભાઈ આ છે ઋણ વિદ્યુતભાર જ હોય કારણ કે પ્લસ છેડા તરફ જ પ્રસ્ફુરણ મળતું હતું પ્રસ્ફુરણ એટલે જગા તો એને ઋણ વિદ્યુતભાર છે એવું આપ્યો એને પછી જે ફંક્શન એના પરથી એની ઝડપ ગઈ હતી એ કણોની કેથોડ કિરણોના જે કણો હતા એની ઝડપ ગઈ હતી અને એને વિસ્તૃત વિદ્યુતભારનું માપન કર્યું એ બાય કે જેનું મૂલ્ય 1.76 10 ની 11 જેટલું આવ્યું પછી મિલિકને પ્રયોગ કર્યો તેલના બુંદ ઉપરનો મિલિકને એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું લ્યો મેં કીધું ને હમણાં એટલે પેલા બે આવી ગયા અને વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણની શોધ કરી હતી અને મેક્સવેલને તો મળી ગયું હતું નોબેલ પ્રાઇઝ વિલિયમ ક્રુક્સની નામમાં કઈ માહિતી છે નહીં તમારે એમને કહી દઉં મળી ગયું કેમ કહેવાય પણ કમસે કમ આટલાને તો આપી દીધી છે કે મિલિકનને મળી ગયું પછી થોમ્સનને મળી ગયું અને મેક્સવેલને અગાઉ મળી ગયું ખબર છે તાર તો દર મળી ગયા આટલું પતી ગયું તો હવે એ તો નક્કી થઈ ગયું કે આ કણ કોઈ બીજો કોઈ નહીં પણ શું છે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ બધી 19મી સદીના અંત લગીમાં થઈ ગયું 19મી સદીનો અંત એટલે શું 1800 સમથિંગ શું થાય ને એવું 1800 સમથિંગ 1897 1891 આ બધું હોય ને એ બધી 19મી સદીનો અંત કહેવાય જેવું 1900 આવ્યું 1901 એટલે 20મી સદી શરૂ થઈ ગઈ 20મી સદી શરૂ થઈ ગઈ આ બધી 19મી સદીનો અંત લગીમાં પતી ગયું ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત થઈ ગયો ઇલેક્ટ્રોન છે એનું અસ્તિત્વ છે અને કેથોડમાંથી નીકળે અને એનો તરફ જાય જો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો ડિસ્ચાર્જ ટ્યુબનો મતલબ એ છે કે વિદ્યુત વિભાર કરવો મતલબ અહીંથી વિદ્યુત ભાર છે એ ધન તરફ જાય ધન ઋણ મળે શું થઈ જાય વિદ્યુત વિભાર ડિસ્ચાર્જ ઓલો ચાર્જ થાય નોખા પડે શું થાય ચાર્જ ભેગા થાય તો ડિસ્ચાર્જ એટલે નામ આપ્યું એને ડિસ્ચાર્જ ટ્યુબ હું કીધું કારણ અહીંથી ઋણ જાય ને ધનને મળે એટલે ડિસ્ચાર્જ એમ નોખા પડે તો ચાર્જ થાય આપણે જ્યારે બેટરીને ચાર્જ કરીએ ને કારની બેટરી હોય બાઇકની બેટરી ચાર્જ થાય ને તેમ વિદ્યુત ભાર નોખા પડતા હોય એક ધન છેડા તરફ જતો હોય ને તો એ ચાર્જિંગ થયું પણ જેવું આપણે કંઈક લાઇટ શરૂ કરીએ કે સેલ્ફ મારીએ આમ સ્ટાર્ટ એટલે પ્રવાહ વહે એટલે ઋણ છે એ ધનમાં પડે તો ડિસ્ચાર્જ થયું શું થયું બેટરી જે રીતે શું થવા મળે ડિસ્ચાર્જ ટ્યુબ છે બરાબર તો જરા આપણે જોઈ લો ને પછી આપણે જાય ફોટો ઉત્સર્જન એવું છે ને એમાં હા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેમ થાય બરાબર છે આ વાંચી લ્યો એટલું
એટલે આવા નાના નાના એમસીક્યુ આવે કોઈ એ ભાઈ એમનું મૂલ્ય કેટલું, એની ઝડપ કેટલી હતી આપણને ખ્યાલ આવી જાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોન થઈ ગયા. આમાં જો બધો ઉચ્ચો એટલે આમ બહુ આને યાદ રાખવાના આમ મુદ્દા હોય છે. દાખલા કે હું તો રિસ્ટાર્ટિંગમાં વાયુ કેટલો ભરેલો હોય દબાણે, તો 0.001 ખ્યાલ આવો ને, આવું જ હોય. બીજું કઈ અમારે બીજી વાર્તામાં ન જાવ ઊંડી હોય. મેન કામ યાદ થોમ્સન શું કહે, થોમ્સનના બે ક્યાં આવે તો ઝડપમાં આવ્યું અને એ ભાઈ એમનો ગુણોત્તર શોધ્યો કે જે નામ આપ્યું ને કે આ કણો છે એ શું છે, ઇલેક્ટ્રોન, એ પણ એને આપ્યું નામ થોમ્સન. આ મેન વાત ઝડપ કેટલી વાય નહીં તો 0.1 થી 0.2 રહી, બરાબર. આ બધું મેન વસ્તુ. મિલિકને શું કર્યું તો કે વિદ્યુત ભારનું શોધ કરી કે વિદ્યુત ભાર કેટલો હોય ઇલેક્ટ્રોન પર, બરાબર. રોન્ઝન એક્સ-રે શોધ કરી. હા, એ પણ ડિસ્ચાર્જ ટ્યુબનું જ કામ છે. એને ડિસ્ચાર્જ ટ્યુબ પર પ્રયોગ કર્યો. એને આ ઝડપથી છે ને આ પ્લેટ હતી, ધાતુની પ્લેટ હતી, અથડાયો. અથડાયો ને એકદમ ઊંચી ઉર્જાવાળો, ઊંચો સ્થિતિમાં ઊંચું આવ્યું, એમાંથી આમ તરંગ નીકળ્યા. એને નામ આપ્યું એક્સ-રે, રોન્ઝન. તેલના ગુણનો પ્રયોગ કોણે કર્યો? મિલિકન. તમે ત્રણ વૈજ્ઞાનિક ચર્ચા જોઈ પ્રસ્તાવના મેનની ત્રણની થઈ તો કે એક બોલી એમ રોન્ઝને છે એમાં એ અવસર હોય તો એને એક્સરેની શોધ કરી એટલે ઉલ્લેખ છે એમાં. વિલિયમ ક્રુક્સ કેથોડ શોધ, જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, મિલિકને વિદ્યુત ભાર ગોઠવ્યો ઇલેક્ટ્રોન પર. હા, હર્ટ્ઝે વિદ્યુતચુંબકીય તરંગ ગોઠવ્યા અને પહેલી વાર એને ફોટો ઇલેક્ટ્રિક અસરનું અવલોકન કર્યું હતું. એ પણ ફાળો હર્ટ્ઝને જાય છે. એ પછી આવશે. હા હા, કેવા માણસો કામ કરી ગયા હે ખરી. જેના ઘણા આપણે મજા કરીએ. આ એક્સરે છે, આ બધી ટ્યુબલાઇટ છે, આપણે ક્યારે થાય આ બધી ટ્યુબલાઇટ જ છે. આ ડિસ્ચાર્જ નળિયું જ છે. અંદર કઈ તાર નથી એની વાલગી છેડે હો નિધિ. નિધિને એમ કહેવાય કે આ છેડ વાલગી તાર હોય. તાર ન ટ્યુબમાં કે થોડી જોઈ કા થોડી જોઈ હતી ટ્યુબલાઇટ ને એમાં તાર ન મળ્યો જોવા નહીં વચ્ચે શૂન્યાવકાશ નળી, બરાબર છે. શૂન્યાવકાશ કરેલી નળી એ બધી ડિસ્ચાર્જ ટ્યુબ જ છે. તો જ્યાં નથી હોતા આપણને આવી ટ્યુબલાઇટ મળે. હજી આપણે ફિલામેન્ટ વાળા બલ્બમાં દુનિયામાં હોય કે નહીં એટલે પીડા લેમ. હા, બિલ વધારે આવે, પત્તા દોષો મળે, શેના કામ લાગે. ગરમી હારી દે, ગરમી હારી દે. ખબર કરી દીધું. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. જો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવાની મેનલી એને ખરેખર હોય એવું ખબર. કોઈ સપાટી હોય ને એમાં ઇલેક્ટ્રોન તમને ખબર હશે કે વચ્ચે ન્યુક્લિયસ હોય, આસપાસ અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને, તો સપાટીમાં આને બહાર કાઢવા હોય તો ઉર્જા જોઈએ. શું જોઈએ? બહાર ખેંચવા માટે. સૌથી ઉપલી કક્ષામાં હોય સપાટી પાસે એકદમ એને ઓછી ઉર્જા જોઈએ. નીચલી કક્ષામાં હોય એને બહાર ખેંચવા હોય તો વધારે ઉર્જા જોઈએ. એને બહાર કાઢવા ઉત્સર્જન કરાવવું તો કેટલા પ્રકાર ઉર્જા તો આપવી પડે. વાત સાચી. કેટલા પ્રકાર ઉર્જા દે છે, બરાબર. મિલી ત્રણ આપી. એક તો ગરમી આપીને એટલે કે તાપીએ
ઉત્સર્જન કે એને શું કે તાપીય ઉત્સર્જન. બરાબર. તમે ગરમ કરો એટલે જે ઇન્ફ્રારેડ કિરણો લાગે એટલે એને કારણે ઉર્જા મેળવા અને એને કારણે ગતિ ઉર્જા વધે ઇલેક્ટ્રોન અને એ છટી એકદમ ગતિ હોય દોલન એટલે કારણ કે આ પાછું આકર્ષણ કરતો હોય ન્યુક્લિયસ એનું કેન્દ્ર છે ધન આયન કહેવાય. કેન્દ્ર શું કહેવાય? ધન આયન. એને આકર્ષણ કરતો હોય નીકળવા નથી થોડું ઘણું પાછું આમ જાય પાછું પર ખેંચી જાય આમ તો આને ધન આયનનું આકર્ષણ હે ને એ આકર્ષણને વટી જાય એ આકર્ષી ઉર્જા હોય એના જેટલી જ એને ઉષ્મી ઉર્જા દઈ દે તો છટી જાય સપાટી પર બહાર આવી જાય મુક્ત થઈ જાય અવકાશમાં. બરાબર. તો એક તાપીય ઉત્સર્જન ગરમી એને ઉષ્મા આપવા ગરમ કરવા. બીજું છે ક્ષેત્રીય ઉત્સર્જન. એ આ મેં કીધું એમ ડિસ્ચાર્જ ટ્યુબ નતું ખબર હે આ પ્લેટ હતી આ નળી હતી નળી હોય હે આ એકદમ ઉચ્ચ સ્થિતિમાં ઋણ સ્થિતિમાં આ એકદમ ઊંચું ધન સ્થિતિમાં આ શૂન્યાવકાશ નળી તો જે ક્ષેત્ર લાગુ પડ્યું કે નહીં ધનથી આ પ્લસ ના ક્ષેત્ર લાગુ પડ્યું કે નહીં તો ક્ષેત્ર લાગુ પડ્યું એને કારણે આની જે અંદર ઇલેક્ટ્રોન હોય ને એની પર બળ લાગે ક્ષેત્રને વિરુદ્ધ. ભણી ગયા કે નહીં આપણે? ક્ષેત્ર વિરુદ્ધ બળ લાગે આની પર તો એને કારણે આમ ધન તરફ ખેંચાય. તો ધન તરફનું ખેંચાણ છે આ એના ધન આયનના આકર્ષણથી વધી જાય ત્યારે સપાટીમાંથી બહાર આવેલો આવે. બરાબર. અને એનું આ વોલ્ટેજ છે બહુ અતિ ઊંચા વોલ્ટેજ હોવા જોઈએ 20 કિલો વોલ્ટથી તેને કહેવાય ને વિદ્યુત ક્ષેત્ર વોલ્ટેજ. વોલ્ટેજ એટલે શું? એકમ લંબાઈ દીઠ આપણે છે ને V E × D. બરાબર. તો D બરાબર 1 એકમ લઈ લો તો V બરાબર એ થઈ ગયું કે નહીં? તો એકમ લંબાઈ દીઠ એકમ અંતર દીઠ જે તમે વિદ્યુત ક્ષેત્ર આપો ને એને વોલ્ટેજ કહે. એટલે વોલ્ટેજ 20,000 વોલ્ટ એટલે બધા તમે આપો તો તમે આથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જન આ છેડે વહી બરાબર બહાર નીકળી જાય એને શું કહે? ક્ષેત્રીય ઉત્સર્જન. ત્રીજું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો આના શું કહે છે ખબર તમને કહી દો કે આ શૂન્યાવકાશ નળી છે બરાબર. અહીંયા ધાતુની પ્લેટ છે કે જે ઋણ સ્થિતિમાં છે હે અને આ કોઈ ધન સ્થિતિમાં છે બરાબર. આ ધન છે પ્લેટનો આ ધન પ્લેટ છે. પછી અહીંથી એક બારી હોય આ બારીમાંથી એક વિકિરણ આપાત કરે પછી અલ્ટ્રાવાયોલેટ હોય કે દ્રશ્ય વિભાગનું હોય એવું. તો વિકિરણ આપાત કરે ને તો વિકિરણની ઉર્જા છે એ બરાબર HF હે ને એ શોષે આ શોષે એટલે આટલી ઉર્જા મેળવી અહીંથી ઇલેક્ટ્રોન શું થઈ જાય બહાર. અને આ ફોટો બહારથી વિકિરણ આપણે લાગ્યું ને વિકિરણને શું કે ફોટો શું કે અને એક વિકિરણ જે 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી નાખતો હોય 1 ઇલેક્ટ્રોન બહાર ખેંચી કાઢે એના માટે જે જરૂરી વિકિરણ છે ને એને એક ફોટોન કહે. શું કે એક ફોટોન છે 1 ઇલેક્ટ્રોન બહાર કાઢે. 2 ફોટોન હોય તો 2 ઇલેક્ટ્રોન બહાર કાઢે. 3 ફોટોન હોય 3 ફોટોન એટલે શું? તરંગનો એક જથ્થો સમજો ને તમે ચોક્કસ એને ફોટોન કહે. આ ફોટોન ખુદ એક કણની જેમ વર્તે એટલે આવ્યો ફોટોન છે એટલે તરંગ છે ખરેખર પણ તરંગ જાણે કે કોઈ પાણો ન હોય એમ વર્તે આમ ભાવ દે મારે ધાતુ અથડે ઇલેક્ટ્રોન એની કક્ષામાંથી ખેડવી નાખે એમ વર્તે છે. એટલે તો એમ કે વિકિરણનું 3 સ્વરૂપ કેવું હવે આવ્યું બીજું આમાંથી જ આવે છે. આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે ને એ જ આપણો મેઇન અભ્યાસનો વિષય છે. આ બે નથી ઉપલા બે આ મેઇન અભ્યાસનો વિષય છે કે વિકિરણ આપાત કરો તમે આ પ્લેટ ઉપર ધાતુ ઉપર તો ધાતુમાંથી વિકિરણની ઉર્જા શોષાય. આ વચ્ચે કોઈ ક્ષેત્ર તમે ભલે તમે જે ઓછો રાખો તો એ બહુ આમાં બહુ મહત્વ નથી વિદ્યુત ક્ષેત્રનું પણ વિકિરણ તમે નાખો એની આવૃત્તિ કેટલી છે એ આવૃત્તિ મુજબ અને એની તીવ્રતા કેટલી છે એ મુજબ આથી ઇલેક્ટ્રોન બહાર આવે હા કેથોડમાંથી કેમાંથી ખરેખર એને ઉત્સર્જક પ્લેટ કહે. શું કહે? આપણે વાત કરી હતી ને અને આને શું કહે? કલેક્ટર. તો અહીંથી પેલા કાંઈ ન હોય પેલા તમને કહી દઉં કે અહીં માઇક્રોમીટર કે કાંઈક હોય તો પેલા શૂન્ય પ્રવાહ હોય
પણ જેવું તમે વિકિરણ આપાત કરો અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી તો તરત પ્રવાહ મળે. એનો મતલબ શું થયો કે વિકિરણ નાખ્યું તમે કાચની બારીમાંથી. આ કાચની બારી છે ને, આ કાચની બારી હોય, ક્વાર્ટ્સની બનેલી હોય. ક્વાર્ટ્સ એટલે એક પ્રકારનો કાચ જ છે. ક્વાર્ટ્સ છે ને, આ ક્વાર્ટ્સની બનેલી હોય. આ ક્વાર્ટ્સની બારીમાંથી વિકિરણ આપાત કરો, આ ઉત્સર્જક પ્લેટ પર પડે એટલે આ ઊર્જા શોષે. શોષે એટલે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં લઈ જાય અને નીચલી કક્ષામાં ઉપલી કક્ષામાં, ઉપલીમાંથી પછી કાંઈ ન હોય તો બહાર નીકળી જાય. તો સૌથી ઉપરના ઇલેક્ટ્રોન હોય છે એકદમ, જેની બહાર કોઈ કક્ષા ન હોય તો એ શું થઈ જશે? મુક્ત, અવકાશમાં મુક્ત થઈ જાય. પછી જેવા મુક્ત થાય એવા ધન તો લેવા બેઠો જ છે ને, તરત ખેંચી રહ્યા. પણ બહાર કાઢવાની આ ધનની વાત ન હોય, આ વોલ્ટેજ એટલા ન હોય પછી ક્ષેત્રીય ઉત્સર્જનમાં એક વાર 20 કેવી એવા ન હોય, આ ઓછા હોય. પણ જેવો બહાર નીકળે ફરી પછી ખેંચી ગયા. પછી બહાર છે ને, બહાર નીકળે એમાં પછી અલગ અલગ ઉર્જા બહાર નીકળે. એવું નથી કે બધા ઇલેક્ટ્રોન ઉર્જા હરખી હોય. ઘણા પાણા મોટા હોય, આ એક પાણો છે એક વધારે હોય તો પાણો મોટો કહેવાય કે નહીં? અને એક પાણો મારો કે 10 પાણા મારો એ ફેર પડે હે? તો પાણો કેવડો એ મુજબ આની ઉર્જા હોય. કાપડી મારો તો એ પ્રમાણે લાલ ધૂમ થાય, પાણો મારો તો એવો લાલ ધૂમ થાય માને, થાય ને? તો ઉર્જા કેવી છે કોને આધાર રાખે? એને એચએફ કેવું છે, ક્યુ વિકિરણ એને શોષ્યું છે. એટલે બધા ઇલેક્ટ્રોન બહાર આવતા હોય, દાખલા કે 3 ઇલેક્ટ્રોન બહાર આવ્યા તો 3 ની બહાર આવી ગયા, મુક્ત થઈ ગયા. અમુક તો ખાલી બહાર આવી છે, બે જ ગયા હોય, મુક્ત હોય. ને અમુક બહાર આવે છતાં ઉર્જા હોય પાછી, એટલે બધા પાણો લાગ્યું હોય. કાંઈથી ગયા પછી એટલે એમને મેળવી જાય. અને અમુકના બધે વધારે હોય. તો જેવું જે કક્ષા, ઉપલી કક્ષામાં આવ્યા બહુ વધારે ઉર્જા લઈ લીધી હોય, નીચલી કક્ષાવાળા હોય તો ત્યાં ઉર્જા પૂરતા વાર લાગી હોય તો એ થોડા ધીમા હોય. તો બધા બહાર નીકળી ગયા પછી બધા ઉર્જા સમાન હોતી નથી. તો મહત્તમ ઉર્જાવાળો હોય ત્યાં પહોંચી જાય. ક્યાં? કલેક્ટર. અને અમુક તો નહીં પહોંચે, જરૂર ન હોય તો એ વચ્ચે રહી જાય એમને, પણ બહાર નીકળી જાય. તો આ થઈ ગયું તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર. શું થઈ ગયું? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો એમાં જે છે આવૃત્તિ એક ઉપર આધાર રાખે, બધી આવૃત્તિ માટે કામ ન કરે એવું નથી. અમુક ધાતુ કેવી છે, આ પ્લેટમાં ધાતુ કેવી છે એના પ્રકાર પર આધાર રાખે. ધાતુનો પ્રકાર કેવો છે, હે ને? તો જરૂરી ઉર્જા દરેક ધાતુ માટે અમુક મિનિમમ જરૂરી ઉર્જા જોઈએ. એ ઉર્જા જો ન હોય તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. મેં કીધું ઉત્સર્જક પ્લેટ છે ને, આમાં વિકિરણ અથડાય તો અમુક ચોક્કસ ઉર્જા હોય જો શોષે. ઉર્જા કેટલી આપણે ખબર છે કે એની બંધન કક્ષાની ઉર્જા હોય એના કરતાં વધુ હોવી જોઈએ તો જ બહાર નીકળે. તો જે લઘુત્તમ ઉર્જા હોય એટલી તો હોવી જ જોઈએ. વધુ હોય તો વાંધો નહીં, વધુ હોય તો ઓછી તો ચાલે. તો જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ, લઘુત્તમ ઉર્જા જરૂરી ઇલેક્ટ્રોનને બહાર ખેંચવા માટે, જે ફોટોનની એટલે વિકિરણની જે લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ, લઘુત્તમ ઉર્જા એને આવો કે કાર્ય વિધેય. શું કહે છે? ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન. શું કહે ને? વર્ક ફંક્શન. અંગ્રેજીમાં એને વર્ક ફંક્શન બોલે. કાર્ય એટલે વર્ક, વિધેય એટલે ફંક્શન. અને એ લોકો સિમ્બોલ આપ્યો છે એનો 50. શું આપ્યો છે? ઉર્જા છે જરૂરી લઘુત્તમ ઉર્જા. આને ઓછી ન ચાલે, આને ઓછી ચાલે. અને ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે H × F. એ જે પ્લાન્કનો અચળાંક છે. એ શું છે? પ્લાન્કનો અચળાંક છે. અને F છે એક ઓછામાં ઓછી જરૂરી આવૃત્તિ, મિનિમમ આવૃત્તિ હોવી જોઈએ F0. આનાથી ઓછી આવૃત્તિ હોય તો ચાલે નહીં. તો એનું કાર્ય વિધેય જેટલી ઉર્જા મળે નહીં. કોને? પેલા કક્ષામાં બંધ ઇલેક્ટ્રોન છે ને એને અમુક HF એ કક્ષામાં HF0 જેટલી મળવી જ જોઈએ. HF0 થી ઓછી મળે ચાલે તો જ ઉત્પન્ન થાય. આ નીકળી શકે, આ છૂટી શકે, ધાતુમાંથી બહાર આવે, નકર બહાર ના આવે શકે. અને ધાતુનું કાર્ય વિધેય કહીએ, બરાબર? ઉર્જા જ છે. અને આમાં મોટે ભાગે ઉર્જાનો એકમ જૂલ હોય. પણ આનો એકમ લેવામાં આવે છે ઇલેક્ટ્રોન વોલ્ટ. શું લેવામાં આવે? ઇલેક્ટ્રોન વોલ્ટ. એકમ શું છે આનો? EV. શેમાં આવે? હવે અહીંયા આ જે ઉત્સર્જક પ્લેટ છે એ કઈ ધાતુની બનેલી છે ને એ મુજબ વિકિરણ જોઈએ. ઓછામાં ઓછી ઉર્જા
ઘણી ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે વધુ ઉર્જા જોઈએ. અમુક ધાતુ છે એમાંથી એટલે બહાર કાઢવા માટે ઓછી ઉર્જા જોઈએ. તો તમારે જો 1 કોષ્ટક આપ્યું છે. પ્લેટિનમ હોય તો એને ઓછામાં ઓછી એકમ ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ ઈવી એકમ છે ને એ ઉર્જાનો. અને એક ઈવી આપણે ખબર છે 1.6 × 10⁻⁹ જૂલ. હા, પ્લેટિનમમાં બહાર ખેંચવો હોય ને ઇલેક્ટ્રોન તો ઓછામાં ઓછી એટલી જોઈએ. ઓછામાં ઓછું વિચાર કરો, એનાથી ઓછી હોય તો ચાલે નહીં. અને હાવ ડાયો કોણ છે ધાતુ જતો વિચાર હાવ પેલું કરી જોજી બેપોર્ટ જવું જો તમે એની પર આના બધાને તો અલ્ટ્રાવાયોલેટ જોઈએ કિરણો. કેવા ઊંચી આવૃત્તિ વાળા અલ્ટ્રાવાયોલેટ આવૃત્તિ ઊંચી હોય ને 5 જાંબલીની ત્યાં તમારાથી બહાર નીકળે ઇલેક્ટ્રોન. તો સીઝિયમ હાવ ડાય બીજા ધાતુ એને 10 પ્રકાશ આપો ને પીળા કલરથી આસપાસનો તો ઇલેક્ટ્રોન બહાર આવી જાય. એનું કાર્ય કેવું છે ઓછું એટલે જરૂરી ઉર્જા ઓછી છે એમ બરાબર. જરૂરી ઉર્જા ઓછી એક તો અચળ છે તો મતલબ આ જરૂરી આવૃત્તિ ઓછી ઓછી મતલબ પછી તો પીળા કલરમાં આવે ને લીલા કલરમાં એમ. પણ રાતો કલર બિચારો ક્યાંય કામ લાગતો નથી તો એટલો બધો ઓછો છે એને તો કોઈ દાંત દેતું નથી. કોઈ દાંત રાતા કલરમાંથી એટલી ઉર્જા નથી મેળવતી કે ઇલેક્ટ્રોન બહાર ખેંચી કાઢે બરાબર. તો આજે આને કહેવાય ને આ કાર્ય વિધેય થયું. પછી જરૂરી આવૃત્તિ હોય ને ઓછામાં ઓછી આવૃત્તિ જોઈએ ને એટલે F0 ધાતુમાંથી બહાર કાઢવું હોય ઇલેક્ટ્રોન તો એ વિકર્ણની આવૃત્તિ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઉર્જા HF0 જેટલી હોવી જોઈએ. HF0 એટલે 5 પણ આવૃત્તિ કેટલી હોવી જોઈએ? F0. આને આ લોકો નામ આપે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. કેવી? થ્રેશોલ્ડ અથવા કઠિન આવૃત્તિ બરાબર. સીમાંત આવૃત્તિ પણ કહે. આટલી આવૃત્તિ નીચે આવૃત્તિ ચાલે નહીં. ઓછામાં ઓછી એટલી જોઈએ. દાખલા કે સીઝિયમ છે હે ને તો તમે એને કેટલી છે ઉર્જા? 5 બરાબર 2.14 ઈવી ને બરાબર. હવે આના બરાબર આપણે સૂત્ર મૂકીએ. આને પહેલા જૂલમાં ફેરવીએ તો 2.14 × 1.6 × 10⁻⁻. આ જૂલ ફેરવાઈ ગયું બરાબર. માં નામ લો HF0 હવે F0 નું કરતા બનાવો સૂત્રનો હે ને તો 2.14 × 1.6 10⁻⁹ છેદમાં h જાય ને એ એટલે શું છે? પ્રાંતનો અચળાંક. તમે એનું મૂલ્ય મૂકી દો. એ ખબર છે ને એનું મૂલ્ય મૂકી દો અને ભાગાકાર કરો. જે આવે તમારે આવૃત્તિ મળી ગઈ. તમને એ આવૃત્તિ ઓછી આવે જો કદાચ 10 પ્રકાશમાં આવતી હશે એટલું મૂલ્ય મૂકી જવો ને તો એ આવૃત્તિ 10 પ્રકાશમાં પડે બરાબર. તો સીઝિયમ ને છે અને તમને એમાં છેલ્લે નામે આપ્યા છે કે ભાઈ અમુક ધાતુ છે એને યુવી કિરણો જોઈએ. અમુક ધાતુ છે એને 10 પ્રકાશના કિરણો પણ ચાલે. સમજ્યા? મેં ધાતુ નામ આપ્યા ને જો તારે તમે આપણે વાત કરી ત્રણની ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની એની બરાબર. કેટલા રેખા કેટલા? 10.5 મતલબ પૂરું થવાય ન પૂછે કે આપણે કાંઈ માત્ર ઉદાહરણ કરી રહ્યા બરાબર છે. ઉદાહરણ નથી કર્યું. ચાલો આપણે જોઈ લો. ઇલેક્ટ્રોન ઉત્સર્જન 3 પ્રકારે: તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તાપીયમાં ગરમી દેવી પડે અને ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર ઊંચા વિદ્યુત ક્ષેત્ર લગાવવું પડે. તમે એના મૂલ્ય આપ્યું છે વિદ્યુત ક્ષેત્રનું વોટ પ્રતિ મીટર. વિચાર કરો કેવડું થયું? 10 ની ઘાત 3 10 ની 8 વોલ્ટ પ્રતિ મીટર. એટલે 1 મીટર આગળ હોય ને સમજજો બરોબર કેટલા વોલ્ટેજ? જો આ છે ને 240 વોલ્ટ છે. કેટલા? અને હું હાલત થાય ખબર ને આ મડાડ હું આ બોલે બરાબર 240 ના છે 10 ની 8 ઘાત એટલે એકડા પર 8 મીંડા એટલે 7 મીંડા એટલે કરોડ હે 10 કરોડ વોલ્ટ 1 મીટર છેડા આગા હોય. કેટલા? એક આયા ને એક આયા વચ્ચે કેટલા વોલ્ટ? 10 કરોડ વોલ્ટ. એટલે આજે તમને કહેતો સનસનાટી શેડા ફૂટા તે બોલા ન હોય પેલા શેડા વીજળી પડતી હોય એવું થવા માંડે. વીજળી કેમ આવતો? એ ક્ષત્રિય ઉત્સર્જન જ છે. વીજળી શું છે? ક્ષત્રિય ઉત્સર્જન છે. એ વાદળ અને જમીન વચ્ચે ભયંકર વોલ્ટેજ ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્રનો તફાવત ભયંકર ઊંચો અવોડ
એને કારણે ઇલેક્ટ્રોન બજારમાંથી ખેંચાયા બાર હે એચની કિંમત 6 પ્લાન્ટની કિંમત જે વ્યવહાર સહેજ મૂકી દો હું છે એની કિંમત 10 ની 34 ઘાત છે ને 6.022 6.26 ગુણ્યા 10 ની 34 માઇનસ 34 હવે તમને આવૃત્તિ મળી જશે આની આવૃત્તિ 10 પ્રકાશમાં આવતી તમે જોજો સમથિંગ ગુણ્યા 10 ની જવાબદાર ઘટશે એ હોય સિઝિયમ છે એની આવૃત્તિ 10 પ્રકાશમાં અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આપણે શું કર્યું કે વિકિરણ આપાત કરવું પડે કોની ઉપર ઉત્સર્જક પ્લેટ ઉપર કેથોડ ઉપર કોની ઉપર ઉત્સર્જક પ્લેટ ઉપર આપણે શું આપાત કરવું વિકિરણ આપાત કરવું પડે અલગ અલગ આવૃત્તિ પણ એને ઓછામાં ઓછી ઉર્જા જે જોઈએ એના એને શું કહે વિકિરણની અમુક ઉર્જા એ વિકિરણ હોવું જોઈએ એમાં અમુક ઓછામાં ઓછી ઉર્જા એટલી હોય એટલા હોવી જોઈએ અમુક ધાતુ માટે જે ધાતુ માટે તો એ ઉર્જાને શું કહેવાય લઘુત્તમ ઉર્જા એને શું કહે ધાતુનું કાર્ય વિધિ અને જે એના માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિ હોય એને શું કહે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કઠિન આવૃત્તિ અથવા સીમાત આવૃત્તિ બંધ કરજો